છે. મને મારા કામનો ગર્વ છે. તને બોમ્બ કોણે આપ્યા હતા? બોમ્બ? અરે મને જ બનાવતા આવડે છે. સલ્ફ્યુરિક એસિડ. શટ અપ, ચૂપ. તું શું ઈચ્છે છે? ઊંઘ બહુ આવે છે. કોર્ટમાં કોણ ઊંઘે છે? આ તો કોર્ટની અવગણના થાય છે. આ ખુદીરામ નસ્કોરા બોલાવે છે તે જ ઊંઘે છે. એને જગાડો. ખુદીરામ, શું કહેતો સાંભળ, વાંચું છું. આટલું લાંબુ શા માટે વાંચો છો? નકામાં તમારા ચશ્માના નંબર વધી જશે. ફાંસી એટલું બોલી દો ને. આપે છૂટા અને મને ઊંઘ આવે છે. આપ પણ ઘરે જઈ વહેલા સૂઈ જજો. તારીખ 11/8/1908 ના રોજ ખુદીરામને ફાંસી આપવી. એ માતા ભારત વર્ષની સેંકડો માતાઓની પણ માતા એવી ભારત માતાની મુક્તિ માટે મૃત્યુથી મોટો કોઈ પુરસ્કાર નથી. આઝાદીની વેદી પર બલિ બનતા મને જરાય ખસકાટ નથી. અંતે મારા સૌ સાથીદારને વંદન કરું છું. સૌને આખરી સલામ. વંદે વંદે ભારત માતા કી જય. ભારત માતા કી જય. कर चले हम फिदा जानो तन साथियों अब तुम्हारे हवाले वतन साथियों. कर चले हम फिदा जानो तन साथियों अब तुम्हारे हवाले वतन साथियों. कर चले हम फिदा जानो तन साथियों अब तुम्हारे हवाले वतन साथियों.
હલાવે પીપળી ભાઈની બેની લાડકી જાય. ભાઈ બહેન માટે એનો ભાઈ સર્વસ્વ હોય છે. આવા ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું એક સુંદર રૂપક નાટક દ્વારા આપની સમક્ષ રજૂ કરી રહ્યા છે અમારા ભૂલકાઓ. તો ચાલો નિહાળીએ નાટક ભાઈ બહેનની પ્રીત. લમણો પણ ચાલે છે. મારી પાંચડીઓ વીર આવ્યો શું? મારો કાગળ ત્યાં નહીં પહોંચ્યો હોય. દુઃખ સુખ તો જીવનની ઘટમાળ છે. એ તો મહાન માણસોને માથે દુઃખ ક્યાં નથી પડ્યું? સતી સીતા માથે દુઃખ પડવામાં ક્યાં બાકી રહ્યું હતું? પતિ તારામતી સતી સાવિત્રી માથે દુઃખ પડવામાં ક્યાં બાકી હતું? પછી આપણે સૌ તો સાધારણ માણસો છીએ. દુઃખ પડે તેમાં નવાઈ નથી. તો પછી ઉદાસ અને વિવર કેમ દેખાવશો? ઉદાસ રહેવાનું કારણ ફક્ત એક જ છે. આજે રક્ષાબંધનનો દિવસ છે. બહેનો ભાઈને રાખડી બાંધી અને આશીર્વાદ આપે છે. મુજભાગીના ભાગ્યમાં તો આ સુખ પણ નથી લખ્યું. તો પછી તમારા નસીબમાં ભાઈનો સુખ નથી. ના બોલો બેન, એવું ના બોલો. મારો વીર જ્યાં પણ હોય ત્યાં ઈશ્વર તેને 100 વર્ષનું આયુષ્ય આપે. તો પછી તમારો ભાઈ અહીં આવતા રિસાય છે? એવું કંઈ નથી. અમો જન્મોના દુખિયારા ભાઈ બહેન વર્ષોથી મળ્યા નથી. એમાં સાસુ અને નણંદ મેળા બોલે છે કે આવા સફરમાં પર બે ભાઈ ક્યાં ભટકતો હશે? તેને બેનની જરાય ચિંતા નથી. તો પછી તમારા ભાઈને કાગળ લખીને અહીં તેડાવો ને. એમાં આટલા બધા દુઃખી શું થાવ છો? કાગળ તો લખ્યો જ છે. આજે જ મારો વીર આવવો જોઈએ તેમ મારો આત્મા કહે છે. પણ નાની નણંદના કવેરના ઘા હવે મારાથી સહન નથી થતા. વળી સાસુની સાઠ મારી સહન કરવાની તો મારી હદ જ આવી ગઈ છે. હવે તો આ નર્ક સમાન જીવનમાંથી પ્રભુ મારું આયુષ્ય સંકેલ લે તો બસ, નહીતર એક જ રસ્તો છે, આત્મહત્યા. હા બહેન, આવું ન બોલો. સુખ દુઃખ તો જીવનમાં સાથે જ જોડાયેલા છે, માટે આવા વિચારો ન કરાય. આવા વિચારો પણ નર્ક લઈ જાય છે. પણ હવે તો મેળા કરતા મોત જ વધારે ઉત્તમ લાગે છે. તો પછી તમારા નાના બાળકનું કોણ? મને પણ એ જ પ્રશ્ન મૂંઝવી રહ્યો છે. તો પછી કોઈ માણસ આ તરફ આવતો દેખાય છે. લાવ જો, મારી માજણીઓ વીર તો નથી. હવે તો મારો વીર જલ્દી આવે તો સારું, નહીતર આ બેનડીનું મોઢું જોવા નહીં મળે. મારા વીર, તારામાં એટલી મગ્ન બનેલી કે મને મારા દેહનું પણ ભાન ન રહ્યું. એ કે આ વટલે મારું મોત છુપાયેલું છે. મને નાગે ડંસ દીધો. ઓ માડી રે. હાય રૂપાબેન, તમને નાગે ડંસ દીધો? હા બેન, નાગે મને ડંસ દીધો. સારું થયું એને મુજ દુખિયારીને ડંસ દીધો. એનું ભલું થજો રે. ઓ પ્રભુ, હવે તો આ નાના બાળકોની સંભાળ લેજે. હવે તો એ નોધારાનો આધાર ફક્ત એક જ છે, મારો દુખિયારો ભાઈ. ઓ પરમાત્મા, મને પરભવમાં એ જ ભાઈ આપજે. હે મારા લાડીલા વીર, તારી બેનડીના આ છેલ્લા આશીષ છે કે મારો ભાઈ ચૂક ચૂક જીવે. નાની વયમાં મા બાપને દુભાવ્યા હોય તો તેની આ દુખિયારી દીકરીના છેલ્લા પ્રણામ. ઓ વસુંધરા, તારી માટીમાંથી બનેલું આ પૂતળું તને છેલ્લા પ્રણામ કરે છે. લલાટે લખ્યા લેખ તો મિથ્યા જતા નથી. હે મારા વીર, તારા નાના ભાણિયાઓની સંભાળ તને સોંપી હું વિદાય લઉં છું. અરે, મારું ગળું રૂંધાય છે અને જીભ સુકાય છે. પાણી પાણી.
બાપા તને કાળે ભરકી લીધી મુજરાકની ઝૂંપડીનો દીવો બુજાઈ ગયો. બિચારી જન્મ દુખિયારીએ પોતાના ભાઈના વિયોગમાં પ્રાણ ત્યજ્યા હોય. હોય ભાઈ હોય, ભાગ્ય છે. હલો હલો હાલો હાલો આ રાખડી કોની પડી ગઈ હશે? આજે તો રક્ષાબંધનનો દિવસ છે. બહેનના લક્ષ્ય મુજબ ગામને પાદરે તો આવી ગયો, પણ ગામના પાદરમાં પગ મૂકતા જ મારા મનમાં અમર શંકાઓના હોળાઓ ઉતરી રહ્યા છે. આ રાખડી જબ સુકનની આગાહી બતાવી રહી છે, ત્યારે સાતકોટા યુદ્ધમાં અભિમન્યુના આયુષ્યના રક્ષણ માટે માતા કુંતાએ જે અમર રાખડી બાંધી હતી, તે અમર રાખડી કૃષ્ણને સુબી લાગતા તેને કપટથી ચોડાવી લીધી હતી. તો આ ક્યાં કંપાકી ભાઈના હાથ નથી? આ રાખડીના બંધન કપટથી છૂટી ગયા હશે. ભાગ્ય વિધાતા રૂઠ્યા હોય ત્યારે જાવા પછી તે તહેવારમાં આવું બને. ભાઈ તમે કોણ છો અને આ રાખડી હાથમાં રાખી મનોમન શું વિચારી રહ્યા છો? હાય, હું પરદેશી માણસ છું. બહેનને મળવા માટે આવ્યો છું. રસ્તામાંથી આ રાખડી મળી ને મારા મનમાં વિચારોનું મંથન શરૂ થયું કે આજે તો બહેનની પૂનમ છે, તો આ ક્યાં કંબાગી ભાઈના હાથમાંથી આ રાખડી પડી ગઈ હશે? આ રાખડી તો કંભાગી બાઈના હાથમાંથી પડી ગઈ છે. કોણ હશે તે કંભાગી બાઈ? વાત સાંભળ્યા મુજબ એ બાઈનો ભાઈ પરદેશ વસે છે. આજે પૂનમના દિવસે બહેને પોતાના ભાઈને રાખડી બાંધવા બોલાવ્યો, પરંતુ ભાઈને આવા માવણો થાય છે. બહેનની ધીરજ ખૂટી અને વડલાના ઝાડ પર ચડી અને રાહ જોવા લાગી. પછી શું થયું? ભાઈની વાત જોવામાં બહેન પોતાના દેહનું પણ ભાન ગુમાવી બેઠી હતી. એને એટલું પણ ભાન ન રહ્યું કે મારી આજુબાજુમાં મારો કાળ ભમી રહ્યો છે. એટલે શું બાઈ વડલા પરથી નીચે પડી ગઈ? ના ભાઈ, વડલા પરથી નીચે ઉતરવા જતા નાગે દંશ દીધો અને વડલાના ઝાડ પરથી નીચે આવતા પ્રાણ પરલોક ગયા. તો તમને તે બાઈના નામની ખબર જ હશે. ગામના લોકો તેને રૂપાના નામથી બોલાવતા. શું મારી બેન રૂપાને નામથી દંશ દીધો અને તે સરપંચ પર હશે? હા ભાઈ, આ સામેના વડલા પરથી નાગે દંશ દીધો. તમે એના ભાઈ છો? આ ઉજી ભાગ્ય રૂપાનો કંપાકી ભાઈ. જુઓ, સામેથી નાના નાના બાળકો આવે છે, કારણ કે તે બાળકોથી તેમની માનો વિયોગ સહન નથી થતો. શું આ રાખડી તમારી માની છે? હા, તે રાખડી અમારી માની છે. એના ભાઈને બાંધવાની હતી. રાખડી તો ના બંધાય, પોતે ઘરના મુખમાં બંધાય. ભાણિયા, મામા, મારી બેન રૂપાને ક્યાં લઈ ગયા છે? એમને તો સ્મશાને લઈ ગયા છે. હજુ તો તેમની ચિતા બળતી હશે. શું મારી બેનની અસ્થિ પણ શમશાનની ચિતામાં બળી રહી છે? હા ભાઈ, હું મોડો થયો. જીવતા તો બેનનું મુખ ના જોયું. વારે વિધાતા તારી વિચિત્રતા. મામા, મારી માં મરતા મરતા કહેતા ગયા કે મારો વીર જ્યાં હોય ને કુશળ. તે રડતા રડતા કહેતા હતા. ખરું કહ્યું મારી માંજણીએ, ખરું કહ્યું.